નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 6. એમાં આપણે 11મો પાઠ ભણીએ છીએ ભૂમિ સ્વરૂપો વિશે. અગાઉના વિડીયોમાં પણ આપણે આના વિશે ચર્ચા કરી ગયા છીએ. ખાસ આપણે સૌથી પહેલાં જે છે એ ભૂમિ સ્વરૂપોમાં પર્વતો વિશે અભ્યાસ કરી ગયા. પર્વતોમાં પણ આપણે એની વ્યાખ્યા સૌથી પહેલાં જોઈ કે સામાન્ય રીતે સમુદ્ર સપાટીથી 900 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને પર્વતો તરીકે ઓળખીએ છીએ. ખાસ વાત કરીએ તો પર્વતોના પ્રકારો વિશે પણ જોઈ ગયા. ગેડ પર્વત છે, ખંડ પર્વત છે, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. પર્વતોનું મહત્વ વિશે પણ જોઈ ગયા કે પર્વતો આપણે વિવિધ રીતે ઉપયોગી છે. ત્યારબાદ ઉચ્ચ પ્રદેશો વિશે આપણે અભ્યાસ કરી ગયા. ઉચ્ચ પ્રદેશોમાં આપણે વાત કરી ગયા કે સામાન્ય રીતે સમુદ્ર સપાટીથી 180 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિભાગો એને આપણે ઉચ્ચ પ્રદેશો તરીકે ઓળખીએ છીએ. ઉચ્ચ પ્રદેશોમાં પણ આપણે એના પ્રકારો વિશે અભ્યાસ કરી ગયા. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશોનું મહત્વ પણ જોઈ ગયા આપણે. પર્વતોની જેમ ઉચ્ચ પ્રદેશો પણ આપણે વિવિધ રીતે ઉપયોગી બને છે. જેમાંથી વાત કરીએ કે જે ફળદ્રુપ જે લાવાની જમીન જે છે કે જે આપણે ખેતી ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત તેમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું આવી ઘણી બધી કિંમતી ખનિજો પણ ઉપલબ્ધ થાય છે. આવા જે ઉચ્ચ પ્રદેશો જે છે કે જે પશુચરણ માટે ઉપયોગી ઘાસચારો પણ ઉપલબ્ધ કરાવે છે. પ્રવાસન અને ફિલ્મ ઉદ્યોગો માટે પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ત્યારબાદ આપણે મેદાનો વિશે પણ અભ્યાસ કરી ગયા. મેદાનોની વાત કરીએ તો સામાન્ય રીતે સમુદ્ર સપાટીથી 180 મીટર કે તેથી વધુ ઊંચાઈએ આવેલ સમતલ ભાગને આપણે મેદાન તરીકે ઓળખીએ છીએ. ખાસ મેદાનોનું વર્ગીકરણ વિશે પણ જોઈ ગયા કે કિનારાનું મેદાન કે જે ખાસ પૃથ્વીની આંતરિક ક્રિયાઓના કારણે જે રચાતી એક છાજલી છે. ત્યાર પછી ઘસારણના મેદાનો તરીકે પણ જોઈ ગયા કે નદી, પવન, હિમનદી આવા બધા જે પરિબળોના કારણે જે ઘસાઈને એક અલગ જ મેદાન રચાય છે. વર્ષો લાગે છે આ ક્રિયા માટે, તો એને આપણે ઘસારણના મેદાન તરીકે ઓળખીએ. ત્યારબાદ નિક્ષેપણના મેદાનો એ પણ જોઈ ગયા. ખાસ નિક્ષેપણ કે જે નદી, હિમનદી, પવનો દ્વારા જે કાપ ઢસડાય અને મેદાની પ્રદેશમાં જમા થાય છે. અને આવી રીતે જે ફળદ્રુપ કાપના મેદાનોની રચના થાય છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે મેદાનોનું મહત્વ વિશે. જેમ પર્વતો આપણે વિવિધ રીતે ઉપયોગી બને છે, ઉચ્ચ પ્રદેશો પણ આપણે વિવિધ રીતે ઉપયોગી બને છે, એમ મેદાનો પણ આપણે જે છે એ વિવિધ રીતે ઉપયોગી બને છે. ખાસ વાત કરીએ તો મેદાની પ્રદેશો જે છે એ સૌથી પહેલાં તો જે છે એ ફળદ્રુપ કાંપના મેદાનો રચાય છે. ખાસ આ મેદાનો જે છે તે નદીઓના જે કાંપ જમા થવાના કારણે રચાય છે. નદીઓ જે છે એ જ્યારે ઊંચાણવાળા વિસ્તારમાંથી નીચાણવાળા વિસ્તારમાં આવે છે ત્યારે ઘણો બધો કાંપ જે છે એ ઢસડી અને નીચાણવાળા વિસ્તારમાં જમા કરે છે. આને કારણે જે છે એ કાંપના મેદાનોની રચના થાય છે. આ જે મેદાનો જે છે કે જે ફળદ્રુપ હોય છે, આ મેદાનો જે છે તે ફળદ્રુપ હોય અને આથી કરીને જે છે એ ખેતી ક્ષેત્રે આપણે ઉપયોગી છે. ખેતી ક્ષેત્રે જે છે એ આપને ઉપયોગી બને છે. ખાસ વાત કરીએ તો માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે. માનવ વસાહતો એટલે કે માનવ વસવાટ, માનવ વસાહતો અને વેપાર વાણિજ્ય માટે
માનવ વસાહતો અને વેપાર વાણિજ્ય માટે પણ આપણે ખૂબ ઉપયોગી બને છે એવું આપણે કહી શકીએ. જે મેદાની પ્રદેશ જે છે કે જે સામાન્ય રીતે જે છે પરિવહન ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે. ખાસ જે છે સપાટ જે મેદાનો જે છે વિદ્યાર્થી મિત્રો જેનો ઢાળ ઓછો હોય છે, બહુ ઊંચા નીચા ઢાળવાળો પ્રદેશ હોય તો તે આપણે ઓછો ઉપયોગી બને, પણ જે સીધો માર્ગ જે છે કે જે આપણે વિવિધ રીતે જે છે ઉપયોગી બને છે, માનવ વસાહતો માટે પણ અને ખાસ જે છે વેપાર વાણિજ્ય માટે પણ ખૂબ ઉપયોગી બને છે. ખાસ વાત કરીએ તો સડક માર્ગ અને રેલ માર્ગ માટે પણ ઉપયોગી. સડક માર્ગ અને રેલ માર્ગ માટે પણ ઉપયોગી હોય છે. 2 માર્કના પ્રશ્ન માટે ખૂબ ઉપયોગી છે કે મેદાનોનું મહત્વ જણાવો. તો મેદાનો જે છે એ ફળદ્રુપ કાંપના મેદાનોની રચના થાય છે નદીઓના કારણે, એટલા માટે આપણે ખેતી ક્ષેત્રે તે ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત માનવ વસાહતો માટે, માનવીના રહેઠાણ માટે પણ મેદાનો ખૂબ અગત્યના હોય છે. વેપાર વાણિજ્ય માટે પણ ખૂબ ઉપયોગી હોય છે. સડક માર્ગ ખાસ જે છે જે રસ્તાઓ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે આસાનીથી પહોંચી શકાય, એટલા માટે સડક માર્ગ બનાવવા માટે પણ મેદાનો ખૂબ ઉપયોગી. આ ઉપરાંત રેલ માર્ગ માટે પણ ખૂબ ઉપયોગી જે છે એ મેદાનો બને છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એક પ્રશ્ન છે કે જો ઊંચા નીચા ઢાળવાળા જે પ્રદેશો જે છે, ધારો કે કેટલીક જમીન જે છે એ ઊંચા નીચા ઢાળવાળી જે છે, તો આ જે છે રેલ માર્ગ માટે અને સડક માર્ગ માટે આપણે ઉપયોગી બનશે નહીં. રેલ માર્ગ અને સડક માર્ગ માટે એવી જે જમીન જે છે એવા મેદાનો જે છે ઉપયોગી બને છે કે જે સામાન્ય રીતે સમતલ હોય, કે જેથી કરીને જે છે એ આસાનીથી સડક માર્ગ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકાય અને રેલ માર્ગ દ્વારા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકાય. ખાસ આપણે ઘણીવાર જોતા હોઈએ કે ડુંગરાળ પ્રદેશોમાં, અંતરિયાળ વિસ્તારોમાં જે છે કે જે લોકો વસવાટ કરતા હોય છે, એ લોકો જે છે એ દૂરના વિસ્તારો સુધી જે છે એ ઘણી જગ્યાએ આપણે જોઈ શકીએ કે રેલ માર્ગોનો વિકાસ સારો એવો થયેલો હોતો નથી. સડક માર્ગો પણ ત્યાં પાકા રસ્તાઓ હોતા નથી. એનું રીઝન છે કે બહુ ઢાળવાળા પ્રદેશો જે છે અથવા તો અંતરિયાળ જે વિસ્તારો જે છે કે જેનો રસ્તો જે છે એ બહુ આડકતરો હોય છે, જે ઊંચાણવાળો વિસ્તાર હોય છે. આથી કરીને ત્યાં સડક માર્ગ બનાવવા, રેલ માર્ગનો વિકાસ કરવો આ ખૂબ જે મુશ્કેલ કામ છે. તો આ જે છે વિદ્યાર્થી મિત્રો ખૂબ આપણા માટે અગત્યની બાબત છે કે જે મેદાનો સમતલ હોય છે તે આપણે ખૂબ ઉપયોગી બને છે, ખાસ સડક માર્ગ અને રેલ માર્ગ બનાવવા માટે. ખાસ વાત કરીએ તો ખેત ઉત્પાદન માટે સૌથી વધુ ઉપયોગી છે. આ ઉપરાંત જે છે એ ઉદ્યોગો વિકસાવવા માટે, ઉદ્યોગો ક્ષેત્રે પણ આપણે ઉપયોગી બને છે. સડક માર્ગ, રેલ માર્ગ તો છે, પણ સાથે સાથે ઉદ્યોગોના વિકાસ ક્ષેત્રે પણ આપણે ઉપયોગી બને છે. આ જોયું આપણે મેદાનોનું મહત્વ. ત્યાર પછી જે વાત કરીએ ઉપસાગરો વિશે. સાગરની જો વાત કરીએ તો સાગર જે છે, સાગરનો અર્થ થાય, એ નામ નથી લેવાનું કોઈ વિદ્યાર્થીનું, સમુદ્ર વાત કરીએ છીએ આપણે. સાગર એટલે સમુદ્ર. જ્યારે ઉપસાગરની વાત કરીએ તો સાગર જે છે એનો સાગરનો પેટા ભાગ, સાગરનો નાનો ભાગ, જેને આપણે ઉપસાગર તરીકે ઓળખીએ છીએ. સાગર એટલે સમુદ્ર અને ઉપસાગર એટલે સાગરનો એક નાનો ભાગ જે છે, આંશિક ભાગ જેને આપણે કહી શકીએ. અને આપણે શું કહી શકીએ? આંશિક ભાગ. આંશિક ભાગ તરીકે પણ આને ઓળખી શકીએ. તો એ જે એક મહાસાગર જે છે એ મહાસાગરનો જે છે એ નાનો ભાગ કે આંશિક ભાગ જે છે જેને આપણે ઉપસાગર તરીકે ઓળખી શકીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 1 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે કે ઉપસાગર એટલે શું? તો ઉપસાગરનો જે છે એ નાનો ભાગ અથવા તો નાનો આંશિક ભાગ જેને આપણે ઉપસાગર તરીકે ઓળખી શકીએ. જે ખાસ તો જે છે એ જમીન ફરતે જે છે એ ખુલ્લા સરોવરો રચે છે. આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણો જે ભારત જે છે, આ ઉત્તર ભારત, ત્યાર પછી આ બાજુ પૂર્વ ભારત છે, અહીંયા પશ્ચિમ ભારત અને છેલ્લે દક્ષિણ ભારત.
આ જે ભાગ જે છે વિદ્યાર્થી મિત્રો, જે ભારતનો આ ભાગ જે છે, અહીંયા એક ઉપસાગર આવેલો છે જેનું નામ છે બંગાળનો ઉપસાગર. અહીંયા જે છે એ બંગાળનો ઉપસાગર છે. ઓલરેડી આ જે બંગાળનો ઉપસાગર જે છે એ પેસિફિક મહાસાગર જે છે એનો એક ભાગ જે છે. આ જે બંગાળનો ઉપસાગર જે છે કે જે પેસિફિક જે છે એ મહાસાગર છે. આ પેસિફિક મહાસાગરનો એક ઉપભાગ જે છે, એક નાનો એવો ભાગ જે છે એ બંગાળનો ઉપસાગર છે. તો ભારતની જે દક્ષિણ પૂર્વ બાજુ જે છે, દક્ષિણ પૂર્વ બાજુ તે ભાગમાં જે બંગાળનો ઉપસાગર આવેલો છે અને આ જે ઉપસાગર જે છે એ પેસિફિક મહાસાગરનો એક ભાગ છે. અહીંયા આપણે વ્યાખ્યામાં શું જોઈ ગયા કે મહાન એવો મોટો સાગર છે, મહાસાગરનો જે નાનો ભાગ અથવા તો આંશિક ભાગ જે છે અથવા તો નાનો ભાગ જે છે જેને આપણે ઉપસાગર કહીએ છીએ. તો અહીંયા એક્ઝામ્પલ આપણી નજર સમક્ષ છે કે આ બંગાળનો ઉપસાગર જે છે એ એક ઉપસાગર તરીકે ઓળખાય છે અને ખાસ જે છે એ કોનો એક પેટા ભાગ છે, તો આ પેસિફિક મહાસાગર જે છે એનો એક પેટા ભાગ જે છે, એક નાનો આંશિક ભાગ જે છે, એટલે કે એ ઉપસાગર છે એવું કહી શકીએ આપણે. ખાસ જે ઉપસાગરો જે છે એ આમ તો જે છે એ એક વિશાળ સરોવર સ્વરૂપે જોવા મળે, એક પ્રકારનું વિશાળ સરોવર છે, વિશાળ સરોવર હોય છે જેને આપણે ઉપસાગર તરીકે ઓળખી શકીએ. દરિયો જે છે વિદ્યાર્થી મિત્રો, સમુદ્ર જે છે એ બહુ વિશાળ હોય, પણ જે છે અહીંયા આપણે ઉપસાગરની વાત કરીએ તો એક વિશાળ મોટું જે છે એ સરોવર, એને આપણે ઉપસાગર તરીકે ઓળખી શકીએ. અને આ જે બંગાળનો ઉપસાગર જે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક્ઝામમાં 2 માર્કના પ્રશ્નમાં પૂછાય કે ઉપસાગર એટલે શું અને એનું એક્ઝામ્પલ આપો. તો મહાસમુદ્ર જે છે અથવા મહાસાગર જે છે એ જ મહાસાગરનો આંશિક ભાગ જે છે એને આપણે ઉપસાગર તરીકે ઓળખી શકીએ, જેમ કે જે છે એ બંગાળનો ઉપસાગર. અહીં આપણે એક્ઝામ્પલ આપી શકીએ, ઉદાહરણ તરીકે બંગાળનો ઉપસાગર. ત્યાર પછી જે છે અખાત. અખાત એટલે શું વિદ્યાર્થી મિત્રો, કે જે જમીન વિસ્તાર, જે જળ વિસ્તાર જે છે એ જળ વિસ્તાર જે છે, કોઈ જળ વિસ્તાર 3 બાજુથી જે છે એ ભૂમિભાગથી ઘેરાયેલ હોય તો એને આપણે અખાત તરીકે ઓળખી શકીએ. વાત કરીએ કોઈ ભૂમિભાગ ત્રણ બાજુથી જમીન વિસ્તારથી ઘેરાયેલો હોય તો તેને અખાત તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વાત કરીએ કોઈ ભૂમિભાગ જે છે એનો 3 બાજુથી જે છે એ, ખાસ વાત કરીએ 3 બાજુથી જમીન વિસ્તાર જે છે એનાથી ઘેરાયેલો જે ભાગ જે છે તો એને આપણે અખાત તરીકે ઓળખીએ છીએ. ખાસ અહીંયા વાત કરીએ અખાત વિશે, તો આના વિશે આગળ પણ આપણે અખાત વિશે થોડું ઘણું જોઈ ગયા છીએ. આવો ગુજરાતનો જે છે એ મેપ જે છે આપણે સમજવા માટે છે. ખાસ આપણે નકશા વિશે નથી જોવાનું કે નકશો કેવો બને છે, પણ આપણે ખાસ જોવાનું છે કે અખાત એટલે શું. અહીંયા જે છે એ કચ્છનો અખાત જે છે, કચ્છનો અખાત. અહીંયા આપણો એક જિલ્લો જે છે કચ્છ, અને કચ્છ જે છે એની નજીકમાં જે છે આ જે કચ્છનો જે ભાગ જે છે એ બધું કચ્છમાં જ આવે છે. આ કચ્છની નીચેનો ભાગ જે છે કે આ જે ભાગ જે છે તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો, આ જે વચ્ચેનો જે ભાગ જે છે એ સમુદ્રનો પાણીનો ભાગ જે છે. આ જે ભાગ જે છે એ 3 બાજુથી જે છે એ જમીનના વિસ્તારથી ઘેરાયેલો છે. આ બાજુ જે છે અહીંયા પણ જમીનનો વિસ્તાર છે, અહીંયા પણ જમીનનો વિસ્તાર જે છે આ, અને ઉપરનો ભાગ પણ જમીનનો વિસ્તાર. આ વચ્ચેનો જે ભાગ જે છે કે જે સમુદ્રી ભાગ છે, એટલે કે એ જે છે કચ્છનો અખાત તરીકે ઓળખાય છે, કારણ કે એને 3 બાજુ જે છે એ જમીનના ભાગથી ઘેરાયેલો ભાગ જે છે.
તો ખાસ જે છે અહીંયા પણ એક ભાગ છે, આ ઉપરાંત અહીંયા જે છે એ કચ્છનો અખાત, આ ઉપરાંત આ જે ભાગ જે છે એ ખંભાતના અખાત તરીકે ઓળખાય છે. અહીંયા જે છે આ ભાગ ખંભાતનો જે અખાત જે છે એ ભાગ તરીકે ઓળખાય છે. અહીંયા કણે જે છે આ ભાગ જમીન છે, અહીં પણ જમીન છે, અને આ ભાગ પણ જમીન છે. આ વચ્ચેનો જે ભાગ જે છે એ ખંભાતનો અખાત છે, કારણ કે અહીંયા ખંભાત એક પ્રદેશનું નામ છે, પણ અહીંયા જે છે વચ્ચેનો ભાગ સમુદ્રી ભાગ છે અને એની ત્રણેય બાજુ જે છે એ જમીનનો વિસ્તાર છે. તો આવો કોઈ ભાગ કે જે ત્રણેય બાજુથી જે છે એ જમીન વિસ્તારથી ઘેરાયેલો હોય તો એને અખાત તરીકે ઓળખવામાં આવે છે. ખાસ જે વાત કરીએ તો અહીંયા એક્ઝામ્પલ પૂછી શકીએ તો ખંભાતનો અખાત જે છે, ખંભાત અને કચ્છનો અખાત. આપણા ભારત માટે આ ઇમ્પોર્ટન્ટ છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. આ ઉપરાંત વિશ્વમાં ઘણા બધા અખાતો આવેલા છે, એડનનો અખાત છે, ત્યાર પછી જે છે બીજા પણ અખાતો છે, પણ એના નામ જે છે અત્યારે આપણે યાદ નથી. તો ખાસ આપણા ભારત માટે જે છે આ ખંભાત જે છે અને કચ્છનો અખાત જે આના એક્ઝામ્પલ છે. ખાસ અહીંયા વ્યાખ્યા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ત્રણેય બાજુ જે છે એ જમીનનો વિસ્તારથી ઘેરાયેલા એક જળ વિસ્તાર જે છે એને આપણે અખાત તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જે છે એ ભૂશિર વિશે વાત કરેલી છે. ખાસ જે છે ભૂશિર વિશે વાત કરીએ તો ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક જે ભાગ જે છે અથવા લંબાત્મક છેડો જે છે, આ ભૂમિનો જે છે લંબાત્મક છેડો જેને આપણે ભૂશિર તરીકે ઓળખીએ છીએ. ખાસ ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે ભૂશિર એટલે કે ભૂમિનો લંબાત્મક છેડો કે જે અહીંયા પણ એક ઇમ્પોર્ટન્ટ બાબત છે કે જે જળ ભાગમાં જે છે એ ફેલાયેલો હોય છે. ખાસ વાત કરીએ કે ભૂમિ ભાગ જે છે એનો લંબાત્મક છેડો કે જે જમીન ભાગમાં જે છે એ ફેલાયેલો હોય છે. ખાસ ઘણીવાર તમે સમુદ્ર જોતા હશો, આવું પાણી જે છે એને તમે જોયું હશે સમુદ્રી વિસ્તારને. અહીંથી જે છે એ ધારો કે એક ભાગ જે છે જમીનનો વિસ્તાર, આ જમીનનો વિસ્તાર જે છે આમ લંબાત્મક ભાગ જે છે એ સમુદ્રની વચ્ચે જે છે એ ઘેરાયેલો જોવા મળે. અહીંયા જે છે એ બધે પાણી જોવા મળે અને આ જે ભાગ જે છે જમીનનો જે એ આમ સમુદ્રની અંદરના ભાગમાં જે છે એ લંબાત્મક, આને શું કહી શકીએ આપણે, લંબાત્મક ભાગ જમીનનો જે લંબાત્મક ભાગ કે જે સમુદ્રની અંદરના ભાગમાં જે છે એ લંબ રૂપે જે છે એ જોવા મળે છે, તો એને આપણે ભૂશિર તરીકે ઓળખીએ છીએ. ખાસ જે છે આ જે લંબાત્મક ભાગ જે છે એ સમુદ્રના અંદરના ભાગમાં જે છે એ ફેલાયેલો હોય છે. આવું ઘણીવાર તમે ટીવી ચેનલોમાં અથવા તો રિયાલિટીમાં પણ સમુદ્ર કિનારે ગયા હોય તો જોયું હશે કે જમીનનો અમુક ભાગ જે છે એ સમુદ્રની અંદર જે છે એ ઘણા અંતર સુધી જે છે એ જોવા મળતો હોય છે. ખાસ જે છે એ જમીન વિસ્તાર જે છે એ સપાટ હોય છે. આઈ થિંક થોડો બહુ ઊંચો નથી હોતો. જે આપણે પર્વતો જોઈએ છીએ, પર્વતોને જોઈએ એ ઘણીવાર સમુદ્રની અંદર આમ ઉપસેલા હોય, એની વાત થતી નથી. પણ સપાટ જે જમીન જે છે, કિનારો પ્રદેશ જે છે એ ઘણો અંદરના ભાગમાં જે છે એ સમુદ્રની અંદરના ભાગમાં ફેલાયેલો હોય, તો એને આપણે જે છે એ ભૂશિર તરીકે ઓળખીએ છીએ. અને શું કહી શકીએ આપણે, ભૂશિર તરીકે ઓળખી શકીએ છીએ. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા પૂછી શકીએ કે ભૂશિરના એક્ઝામ્પલ જણાવો, તો જે કન્યાકુમારી જે છે, કન્યાકુમારી જે ભારતમાં જે છે એનો પણ આવો ભૂશિરનો ભાગ જે છે. ત્યાર પછી જે છે કેપ ઓફ ગુડ હોપ, આ પણ પ્રદેશ જે છે કે જે આફ્રિકામાં આવેલો છે. આ જે છે એ આફ્રિકામાં જે છે, આફ્રિકામાં આવેલો છે, જે આ એક પ્રકારનો ભૂશિર તરીકે ઓળખાય છે. ત્યાર પછી જે છે એ ટાપુ છે. જનરલી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જેને ચારે બાજુથી જે છે એ પાણીથી ઘેરાયેલો જે ભાગ જે છે એને આપણે ટાપુ તરીકે
ઓળખીએ છીએ। સાવ સહેલી વ્યાખ્યા છે, એક્ઝામ માટે ઉપયોગી છે કે જે ભૂમિભાગ ચારે બાજુથી જે છે એ પાણીથી ઘેરાયેલ હોય તેને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ। કે જે ભૂમિભાગ જે ચારે બાજુથી જે છે એ પાણીથી ઘેરાયેલો હોય તો એને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ। ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ કે લક્ષદ્વીપ છે, ત્યાર પછી અંદમાન નિકોબારના જે ટાપુ છે, આપણા બંને કેન્દ્ર શાસિત પ્રદેશ છે, આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ છે લક્ષદ્વીપ, ત્યાર પછી અંદમાન અને નિકોબાર આ જે ટાપુઓ છે આ પણ આપણો એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે। ત્યાર પછી જે છે પિરોટન ટાપુ છે, નરા બેટ છે, પીરમ બેટ છે, શિયાળ બેટ છે। આ જે છે એ બધા જે છે એ ટાપુના એક્ઝામ્પલ છે। ખાસ આપણે ભારત વિશે વાત કરીએ નકશા વિશે કોઈ કોમેન્ટ ન કરતા, ખાલી સમજવા માટે, આપને સમજે એટલે બહુ થઈ જાય। અહીંયા જે આપણો ભાગ જે છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે અરબ સાગરની વચ્ચોવચ્ચ જે છે આવા આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલો છે, જેનું નામ છે આપણા આ જે પશ્ચિમ ભાગ જે છે ગુજરાત જે છે, ગુજરાતની એક્ઝેક્ટ જે નીચેના ભાગમાં અરબ સાગર છે, અહીંયા શું છે અરબ સાગર। તો અરબ સાગરનો જે સમુદ્ર જે છે એનાથી ફરતે ઘેરાયેલો જે એક ભાગ જે છે, જે આપણો એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ। અને આ જે ભાગ જે છે કે જે લક્ષદ્વીપ તરીકે ઓળખાય છે, આ આપણો એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે। ખાસ જે લક્ષદ્વીપ વિશે વાત કરીએ તો એનો જે ચારે બાજુ જે ભાગ જે છે એ અરબ સાગરના પાણીથી ઘેરાયેલો છે, સમુદ્રી ભાગથી ઘેરાયેલો છે, આથી કરીને જે ટાપુ તરીકે ઓળખીએ છીએ। વ્યાખ્યામાં આપણે જોઈ ગયા કે જે ભૂમિભાગ ચારે બાજુથી જે છે પાણીથી ઘેરાયેલો હોય તો એને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ। એવી રીતે આ બાજુ જોવા જોઈએ તો અંદમાન નિકોબાર જે છે અહીંયા ટાપુઓ આવેલા છે, અને અહીંયા જે છે એ પણ આવી રીતે અંદમાન નિકોબારના ટાપુઓ આવેલા છે। અને આ જે ભાગ જે છે કે જે બંગાળનો જે ઉપસાગર છે, અહીંયા જે છે આપણો અહીંથી આ બધો ભાગ જે છે એ પાણીનો બંગાળનો ઉપસાગર છે, તો એ પાણીથી ઘેરાયેલો ભાગ છે। અને આ જે છે એ એક ટાપુ છે કે જે બધી બાજુથી બંગાળના ઉપસાગરનું અને જે પેસિફિક મહાસાગરનું જે પાણીથી ઘેરાયેલો ભાગ છે। અને અંદમાન નિકોબાર વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ કે તે આપણો જે છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે। તો આવા જે ભાગ કે જે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલા હોય તો એને આપણે જે છે એ ટાપુ તરીકે ઓળખી શકીએ છીએ। ખાસ વાત કરીએ ત્યારબાદ ખીણ પ્રદેશ। જ્યારે આપણે પર્વત સમજતા હતા ત્યારે પણ આપણે ખીણ વિશે જોઈ ગયા હતા કે પર્વતોની જ્યારે હારમાળા હોય, આવી રીતે ઘણીવાર પર્વતોની હારમાળા હોય ત્યારે મેં સમજાવ્યું હતું। તો આ પર્વતોનો જે ઢાળવાળો ભાગ જે છે, આ જે ઢાળવાળા ભાગ જે છે એને આપણે ખીણ તરીકે ઓળખી શકીએ છીએ। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે પર્વતો જે છે એની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ, પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એક્ઝામ માટે આપણા માટે ખૂબ ઉપયોગી છે। પ્રશ્ન પૂછાઈ શકે કે ખીણ પ્રદેશ એટલે શું? તો પર્વતો જે છે એ પર્વતોની જે હારમાળા છે, આ પર્વતોની હારમાળા વચ્ચે જે આ નીચાણવાળો ભાગ જે છે, ઢાળવાળો ભાગ, એને આપણે ખીણ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ।
આમાંથી તમારામાંથી પણ ઘણા મિત્રો જે છે કે જે માઉન્ટ આબુ જઈ આવ્યા હશે, તો એ માઉન્ટ આબુ શિખર ઉપર તમે ચડો છો તો ત્યાંથી તમે જે નીચે જોવો છો, એટલે કે જે ખીણ પ્રદેશ નીચેના ભાગમાં જે ઢાળવાળા ભાગ જોવા મળે એને આપણે જે ખીણ પ્રદેશ તરીકે ઓળખી શકીએ. તો વ્યાખ્યામાં જોઈએ તો પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ કે જેને આપણે ખીણ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ જોઈએ તો ગેડ પર્વત છે, આ ગેડ પર્વત જે છે, આ ઉપરાંત ખંડ પર્વત જે છે, આ પર્વતોમાં વિદ્યાર્થી મિત્રો આ જે ઢાળ જે છે એ વધુ હોય છે, આથી કરીને ત્યાં ખીણ પ્રદેશનો ભાગ વધુ હશે. ત્યાર પછી જે નદી જે છે, હિમનદીના ઘસારણના કારણે પણ કેટલીક વાર આવા ખીણો કે કોતરોની રચના થાય છે. જેમ કે કાશ્મીરમાં જે છે, કાશ્મીરની જે ખીણ જે છે કે જે નદીનો પ્રવાહ જે છે એના કારણે અથવા તો હિમનદીના કારણે કોતરો રચાય છે અથવા એક ખીણ પ્રદેશ રચાય છે. ત્યારબાદ જે છે એ સામુદ્રધુની. ખાસ વાત કરીએ તો બે જળ વિસ્તારો જે છે, બે જળ વિસ્તારો જોડતી જે છે સાંકડી જે છે જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. બે જળ વિસ્તારોને જોડવાનું કામ કરશે. આપણા ભારત જે છે, અહીંયા આપણે ભારતનો નકશો જોઈએ તો આ ભારતનો જે દક્ષિણ ભાગ જે છે એની નીચે જે એક આવો શ્રીલંકા દેશ છે. આ શું છે? શ્રીલંકા દેશ. આ શ્રીલંકા અને આપણો જે ભારતનો જે વચ્ચેનો ભાગ જે છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે એક નાની એવી પટ્ટી છે. આ જે ભાગ જે છે એ પાણીથી ઘેરાયેલો છે. આ બાજુ જોઈએ તો અહીંયા જે છે એ અરબ સાગરનો ભાગ છે, એટલે અહીંયા બધે જે છે અરબ સાગરનું પાણી હશે. અહીંયા હિન્દ મહાસાગર આવે છે, અહીંયા દક્ષિણમાં જે છે હિન્દ મહાસાગર છે, અને અહીંયા જે છે એ બંગાળનો ઉપસાગર છે. તો આ બંગાળનો ઉપસાગર અને આ હિન્દ મહાસાગર, આ બે જળ વિસ્તાર જે છે, અહીંયા જે છે આ ભાગ જે છે ઓલરેડી હિન્દ મહાસાગર છે. હિન્દ મહાસાગર. અહીંયા જે છે એ બંગાળનો જે ઉપસાગર છે, બંગાળનો ઉપસાગર. બરોબર. તો આ જે બંગાળનો ઉપસાગર અને આ હિન્દ મહાસાગર, આ બંને ભાગ જે છે અહીંયા શ્રીલંકા અને ભારતના વચ્ચે એક સાંકડી પટ્ટી રૂપે જોડાય છે. તો શું વાત કરે છે કે બે જળ વિસ્તારોને જોડતી જે છે એ સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. ખાસ જે છે કે આ જે શ્રીલંકા અને ભારતની વચ્ચે જે ભાગ જે છે સાંકડી પટ્ટી રૂપે સમુદ્રી ભાગ જે છે કે જે હિન્દ મહાસાગર અને બંગાળના ઉપસાગર, આ બંનેને જોડવાનું કામ કરે છે. અને આ જે છે એ બંને જોડવાનું કામ કરતા જે ભાગ જે છે કે જેને સામુદ્રધુની કહે છે. બે જળ વિસ્તારોને જોડશે, બે જમીનના ભાગોને નહીં. અહીંયા ભારત જે છે તો ભારત અને શ્રીલંકા દેશને નહીં જોડે, પણ શું વાત છે કે અહીંયા હિન્દ મહાસાગર અને બંગાળનો ઉપસાગર જે છે એ અહીંયા સાંકડી પટ્ટી આગળ બંને જોડાઈ જશે. તો આ ભાગ જે છે કે જેને આપણે સામુદ્રધુની તરીકે ઓળખીએ છીએ. ખાસ વાત કરીએ તો બે જળ વિસ્તારોને જોડશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે. અહીંયા ઘણીવાર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ કરતા હોય છે કે બે ભૂમિભાગને જોડે છે. નહીં, બે ભૂમિભાગને નહીં, પણ બે જળ વિસ્તારો જે છે એને જોડે છે. એક હિન્દ મહાસાગર અને બંગાળનો ઉપસાગર, તે અહીંયા જે છે એ દક્ષિણ ભાગમાં જે છે એ જોડાય છે. તો આ ભાગ જે છે કે જેને સામુદ્રધુની કહે છે. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જે પાલ્કની જે સામુદ્રધુની, આ પાલ્કની જે સામુદ્રી ધુની જે છે, જે કોને જોડવાનું કામ કરશે? તો આજે પાલ્કની સામુદ્રધુની ઓલરેડી આવેલી જે છે ભારત અને શ્રીલંકા, આ બંને દેશ વચ્ચે છે. આ જે સામુદ્રી ધુની જે છે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે. તો આ જે છે ભારત અને શ્રીલંકા વચ્ચે દેશની વાત થાય એટલે તરત આપણે આઈડિયા આવી જાય કે આપણે વિચાર કરી લે કે બે ભારત અને શ્રીલંકા દેશને જોડે છે, પણ આવું સાચું નથી. આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ઓલરેડી તો સામુદ્રધુની આવેલી છે, જે પાલ્કની સામુદ્રી ધુની તરીકે ઓળખાય છે, જે
હિન્દ મહાસાગર અને બંગાળના ઉપસાગરને આ ભાગમાં જોડવાનું કામ કરે છે. આ આપણા માટે ઉપયોગી બાબત છે. ખાસ વાત કરીએ ત્યારબાદ સંયોગી ભૂમિ. સંયોગી ભૂમિ અહીંયા શું વાત છે કે જે આ જે ભાગ જે છે સામુદ્રી ધુનીમાં આપણે જોઈ ગયા કે હિન્દ મહાસાગર અને બંગાળનો ઉપસાગર એક જગ્યાએ જોડાતો હતો, જેને બે જળ વિસ્તારો જોડાતા હતા. બે જળ વિસ્તારો જોડતી જે સાંકડી જળપટ્ટી જે છે જેને આપણે સામુદ્રી ધુની કહીએ છીએ. હવે શું થશે કે એક ભૂમિ ભાગ જે છે એ બે જળ વિસ્તારોને અલગ કરશે. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી જે છે ભૂમિની પટ્ટી જે છે ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. અગત્યની બાબત છે અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો, બે જળ વિસ્તારોને જોડતી હતી એક સાંકડી જળ પટ્ટી હતી. આ પાણીની જે પટ્ટી જે છે અહીંયા કણે એ ભારત શ્રીલંકા દેશ વચ્ચે જે આ સમુદ્રની સાંકડી પટ્ટી જે છે એ શ્રીલંકા અને ભારત વચ્ચે હતી, અને હિન્દ મહાસાગર અને બંગાળના ઉપસાગરને આ જે જળપટ્ટી જોડતી હતી. અહીંયા શું વાત છે કે એક જે છે એ અહીંયા ભૂમિ સપાટી જે છે એ ભૂમિ સપાટીની એક સાંકડી પટ્ટી છે. એક જમીનનો એક એવો પટ્ટો છે કે જે બે જળ વિસ્તારોને અલગ કરે છે. સંયોગી ભૂમિમાં ખાસ યાદ રાખશું કે બે જે એક ભૂમિ ભાગ જે છે કે જે બે જળ વિસ્તારોને અલગ કરશે. જેમ કે આપણે વાત કરીએ ઘણીવાર વચ્ચે કેવો પહાડી વિસ્તાર આવી જાય. એક પહાડી વિસ્તાર જે છે આ બાજુ જે છે એ ધારો કે લઈએ આપણે એક્ઝામ્પલ તરીકે, આવું કંઈ રિયાલિટીમાં આવું છે નહીં, આ તો છે આ પાલ્કની સામુદ્ર ધુની છે જે ખરા અર્થમાં જે છે હિન્દ મહાસાગરને બંગાળના ઉપસાગરને જોડે છે. પણ અહીંયા તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ બંગાળનો ઉપસાગર છે, જ્યારે આ બાજુ હિન્દ મહાસાગર છે. આ વચ્ચે જે છે ધારો કે એક પહાડી વિસ્તાર જે છે અથવા તો ખાસ જે છે એક સાંકડી જે છે એ જમીનની પટ્ટી છે. અહીંયા શું છે એક સાંકડી જમીનનો ખાસ જે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે સાંકડી જે જમીનની જે પટ્ટી જે છે આ સાંકડી જમીનની પટ્ટી જે છે કે જે હિન્દ મહાસાગર અને જે બંગાળનો ઉપસાગર જે છે આ બંનેને આ સાંકડી જે જમીનની પટ્ટી જે છે એ અલગ કરશે. એટલે કે આ બે જે સમુદ્રી ભાગ જે છે એને આ જે સાંકડી પટ્ટી અલગ કરવાનું કામ કરશે. તો આ જે જમીનની જે સાંકડી પટ્ટી જે છે કે જે બે જળ સપાટી જે છે બે જળ વિસ્તાર જે છે એને અલગ કરવાનું કામ કરે છે, તો એને આપણે સંયોગી ભૂમિ તરીકે ઓળખીએ છીએ. આપણા માટે ખૂબ ઉપયોગી બાબત છે એ સંયોગી ભૂમિ એટલે શું અને સામુદ્રી ધુની એટલે શું. આનું એક્ઝામ્પલ જોવા જઈએ, ઉદાહરણ તરીકે જે છે એ પન્નામાં એક નહેર જે છે, આ પન્નામાં નહેર જે છે એ કોને અલગ કરશે તો કે ઉત્તર અને દક્ષિણ જે છે એ અમેરિકા ખંડ. આને અલગ કરવાનું કામ કરશે. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ તરીકે ઓળખીએ છીએ. આ પન્નામાં નહેર જે છે કે જ્યાં વચ્ચે જે ખંડ આવી જાય છે જેથી કરીને બે અલગ ભાગ પડી જાય છે. જેમ કે મેં અહીં સમજાવ્યું બંગાળનો ઉપસાગર અને હિન્દ મહાસાગર છે, પણ વચ્ચે એક ધારો કે એક ખંડ આવી ગયો નાનો એવો, અથવા તો ખંડ નહીં તો નાનો એવો એક ભૂમિ ભાગ, તો એ બે ભાગને સમુદ્રી ભાગને અલગ કરે છે. તો આવી જે ભાગ જે છે કે જેને આપણે સંયોગી ભૂમિ તરીકે ઓળખીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે સમુદ્ર ધુની અને સંયોગી ભૂમિમાં કન્ફ્યુઝ કરવાની. તો ખાસ જે છે સમુદ્ર ધુની વિશે વાત કરીએ તો બે જળ વિસ્તારોને જોડે છે એવી સાંકડી જે છે જળ સપાટી છે. અહીંયા શું છે જળ સપાટી કે બે સમુદ્રી ધુની બે જળ વિસ્તારોને જોડશે એવી જળ સપાટી. અહીંયા શું વાત છે કે બે જળ વિસ્તારો જે છે એને અલગ કરતી જે ભૂ સપાટી જે છે અહીંયા જમીનની સપાટી બે જળ વિસ્તારોને અલગ કરવાનું કામ કરશે. તો આ જે છે એ સામુદ્ર ધુની અને સંયોગી ભૂમિ. આ ઉપરાંત અહીંયા આપણે વાત કરી આજે કે મેદાનોનું મહત્વ, ઉપસાગર, અખાત, ભૂશીર, ટાપુ, ખીણ અને સામુદ્ર ધુની સંયોગી ભૂમિ. તો આ બધી જે પ્રશ્ન જે છે કે જે વ્યાખ્યા રૂપે 2 માર્કના પ્રશ્ન માટે ખૂબ ઉપયોગી છે, તો એ રીતે આપણે તૈયારી કરવા
જો કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ પાઠ જે છે અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.